વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું સ્વાગત છે. લોકડાઉનનો સમયગાળો ઘણા બધા સિટીની અંદર ચાલી રહ્યો છે. લોકો તો ક્યાંક ને ક્યાંક વ્યવસાયને લઈને તણાવ અનુભવી જ રહ્યા છે, પણ સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ થોડું ઘણું આમ તણાવ સતાવ્યા કરે છે. કારણ કે હું જોઉં છું કે છેલ્લા ઘણા સમયથી જે મને પ્રશ્નો મળી રહ્યા છે, જે પ્રકારની બુક લિસ્ટ માંગવામાં આવી રહી છે, જો કે ઓલરેડી આપણે આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આજનું આ સેશન એની માટે તો નથી. પણ આ તણાવમાંથી મુક્ત થવા માટે જો હું કદાચ તમારી મદદ તો ના કહેવાય, પણ જો હું આ સ્પર્ધાત્મક પરીક્ષાના વાતાવરણમાં થોડો ઘણો પણ ભાગીદાર બની શકતો હોય તો આનો એક નાનો અમથો પ્રયાસ છે. અને એ પ્રયાસની અંદર હું તમને જિયોગ્રાફીનો સંપૂર્ણ ડિટેલિંગ સાથેનો કોર્સ એ યુટ્યુબ ઉપર ફ્રી કરાવી દઈશ. તમામ વિડીયો લેક્ચર તમને યુટ્યુબ ઉપર ફ્રી મળશે, પણ આને તમારે અંત સુધી એટલા માટે જોવો પડશે કે પાછળથી તમે લોકો કોઈ જિયોગ્રાફીને લઈને ક્વેશ્ચન ના કરો. બરાબર? હા, ડાઉટ હોય તો તમે એની ટાઈમ ક્વેશ્ચન કરી શકો છો, પણ લાઈક પીડીએફ સર ક્યાંથી મળશે, બરાબર, વિડીયો ક્યારે મૂકાશે, આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં મળી જશે. તમામ બાબતો માટે તમારાને પહેલાં તો છેલ્લે સુધી જુઓ એટલા માટે પડશે. આની પહેલાં મેં ક્યારેય કીધું નથી કે તમે છેલ્લે સુધી જુઓ, પણ આજે હું એટલે કહું છું કે કદાચ મને ઘણી બધી વખત રિપ્લે કરતાં થોડી વાર લાગી જાય છે, તો મેં કીધું આજે એક જાહેરમાં જ આપણે બધાને કહી દઈએ. તો ટૂંક સમય નહીં, મતલબમાં આજે તમને આ સેશન હવે આજથી ડેઈલી તમને એક સેશન દરરોજ સવારે મળતો રહેશે. બરાબર? સવારે અથવા તો દિવસ દરમિયાન કોઈ પણ સમય મળતો રહેશે. પછી એમ કોઈ નહીં કહેતા કે ભાઈ બહુ લેક્ચર નથી આવ્યો, 7 વાગી ગયા, સવારનું કીધું હતું, અત્યારે બપોર થઈ, એવું નહીં. બરાબર? દિવસ દરમિયાન તમને એક સેશન મળતો રહેશે. કઈ રીતના આપણે ચલાવશું? અહીંયા પહેલી વસ્તુ એ છે કે હું જે જિયોગ્રાફીનો કોર્સ ચાલુ કરવા જાઉં છું તો એની અંદર તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મેં એક લક્ષ્મણ રેખા બાંધેલી છે. એ લક્ષ્મણ રેખા પેઇડ અને ફ્રીની નથી. બરાબર? એ લક્ષ્મણ રેખા ઓપ્શનલ અને સબ્જેક્ટની છે. હું અહીંયા તમને ઓપ્શનલ લેવલથી નહીં ભણાવું, કારણ કે મને ખબર છે કે જિયોગ્રાફી ઓપ્શનલ શું છે અને જિયોગ્રાફી સબ્જેક્ટ શું છે. અહીંયા કોઈ શક્તિ પ્રદર્શનની વાત નથી. તમને ગમશે તો ઠીક છે, નહીં ગમે તો યુટ્યુબમાં ઘણા બધા કન્ટેન્ટ તમને અવેલેબલ છે. પણ અહીંયા મારો એક એવો પ્રયત્ન રહેશે કે ઇવન તમે કોઈ પણ પ્રિલિમની અંદર તમે ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો. અને ખાસ કરીને આ જે સિરીઝ ચાલશે એ પ્રિલિમ્સ લેવલથી જ ચાલશે. અહીંયા મેઇન્સને હું બહુ ઓછું મહત્ત્વ આપીશ, કારણ કે જે આવનારી પરીક્ષાઓ છે એના પ્રિલિમ્સના ટોપિક કવર કરાવવા ખૂબ જ જરૂરી છે. જોકે એક પણ ટોપિક છોડશું નહીં, પણ પ્રિલિમ્સ માટે કેવી રીતના વાંચવું, શું વાંચવું, એ સિરીઝ પૂરું થયા પછી તમને જિયોગ્રાફીમાં કોઈ ક્વેશ્ચન માર્ક નહીં રહે. પણ હા, મેં એમ કીધું એમ અહીંયા શક્તિ પ્રદર્શન નહીં થાય. કોઈ એવી ડિમાન્ડ કરતા હોય કે હું ઓપ્શનલ લેવલથી ભણાવું, એ પોસિબલ નથી. જો આપણે બધા જ સબ્જેક્ટને આટલું ઓપ્શનલ લેવલથી ભણવા જઈએ ને તો હિમાલય પણ નાનો લાગે, એટલું નોલેજ લેવું પડે, અને એ આપણી જીપીએસસી ડિમાન્ડ નથી કરતી. પણ છતાંય હવે અમુક લોકોને એવું લાગે છે કે ને આટલું ડીપલી વાંચવું પડશે, તો એઝ યુ વિશ, તો તમે એને વાંચી શકો છો. પણ કદાચ આટલું કન્ટેન્ટ ઇનફ રહેશે. પછી તો જીપીએસસીને કંઈ પ્રેડિક્ટ તો આપણે કરી ના શકીએ, પણ બેટર છે કે પહેલાં આટલું કરીએ અને પછી આટલું જો તમને આમ કહેવાય ને કે લોહીના રક્તકણમાં આમ છપાઈ જાય ને પછી તમે નવું એડ કરી શકો. બરાબર? તો ફરીથી કહું છું, કોઈ ઓપ્શનલ લેવલની અહીંયા ડિમાન્ડ નહીં કરે. જે પોસિબલ હશે એટલું ડીપલી જશું. બરાબર? અને ફ્રી સિરીઝ છે તો તમે આની અંદર સજેશન આપી શકો છો, બળજબરી નહીં કે તમે આ કેમ ના ચલાવ્યું, આ કેમ ના ચલાવ્યું. ફરીથી કહું છું, જે પ્રિલિમ્સ માટે મને યોગ્ય લાગશે એ તમામ બાબતોને આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરશું. ઓકે? તો આજના આપણા સેશનને સ્ટાર્ટ કરીએ. હું થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દઉં કે આની અંદર આપણે શું શું સમજવાનું છે. તો સૌથી પહેલી આપણી જે અહીંયા વાત છે એ વાત આપણી રહેશે કે આજના સેશનની અંદર આપણે એક તો ઓવરવ્યૂ જોઈશું સિલેબસનો, ત્યારબાદ ટોપિકના ફીચર્સ જોઈશું, બુક લિસ્ટ, જે હોટ ફેવરિટ ક્વેશ્ચન છે બધા સ્ટુડન્ટોનો,
કે સર બુક લિસ્ટ કેવું હોવું જોઈએ, અને લાસ્ટમાં આપણે જોઈશું ટોપિકને ક્યારે અને કેવી રીતના અને કઈ બુક્સની અંદરથી આપણે તૈયાર કરવા જોઈએ. થોડુંક હું તમને એનું પણ સમજાવી દઈશ. તો ત્યાર પછી હવે આપણે ડિસ્કશન કરી લઈએ સિલેબસની. હવે ઘણા બધાને પ્રશ્ન હોય કે સર આ કોર્સ કામ કોના માટે આવશે? તો સિલેબસ આપણે જીપીએસસી ક્લાસ 1-2નો કરાવશું. એટલે મારું માનવું એવું છે ટીઆઈ, એસટીઆઈ, ડીવાયએસ ઓલરેડી આની અંદર આવી જ જશે. નક્કી તમારે કરવાનું છે કયા ટોપિક કરવા અને કયા ટોપિક ન કરવા. બરાબર. સૌથી મહત્વની બાબત છે સબ્જેક્ટ ચલાવવાની. કારણ કે આજ દિન સુધી તમે લોકો જે ભણ્યા હશો, બરાબર, એ બધા સબ્જેક્ટ વેર વિખરાવવાળા હશે. અને કદાચ તમે ભણ્યા પણ હશો તો એનો કોઈ મને ડાઉટ તો નથી કે કદાચ કન્ટેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હોય, પણ હું એક વેમાં ચાલીશ અને એ વે હું તમને અહીંયા બતાવી દઉં કે આપણો જે વે છે ભણવાનો એ પ્રોપર વે કયા પ્રકારનો હશે. ઓકે, તો એની અંદર સૌથી પહેલાં શબ્દ તો લખેલો છે સામાન્ય ભૂગોળ, પણ એટલું બધું સામાન્ય નથી. જેટલું આપણે સમજીએ છીએ ને એટલું આ સામાન્ય ભૂગોળ નથી, એટલું જનરલ જિયોગ્રાફી નથી. આની અંદર સબ ટોપિક ઘણા છે. જેમ કે આપણે ફર્સ્ટ પાર્ટ પાડીએ તો સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, ગતિ, ઋતુની વિભાવના. આ અહીંયા સુધીનો જે ટોપિક છે એ ટોપિક છે તમારો એસ્ટ્રોનોમીનો. અને આને ક્યારે શીખીશું આપણે? જ્યારે આપણે ભારતની જિયોગ્રાફી પર આવવાના હશું, જ્યારે આપણે ઇન્ડિયન જિયોગ્રાફી સ્ટાર્ટ કરવાના હશું એના જસ્ટ પહેલાં, ત્યારે આપણે આને સમજીશું કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતના થઈ, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી શું છે, અક્ષાંશ શું, રેખાંશ શું. બરાબર. એની પહેલાં આપણે જોઈ લેશું પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને એની લાક્ષણિકતાઓ. આને આપણે નામ આપીશું જીઓમોર્ફોલોજી. શું નામ આપીશું? જીઓમોર્ફોલોજી, જેને આપણે કહીએ છીએ ભૂસ્તર શાસ્ત્ર. તો આપણે જે તમને કાલથી લેક્ચર મળશે એ પણ જીઓમોર્ફોલોજીથી સ્ટાર્ટ થશે. બરાબર, પૃથ્વીની આંતરિક સંરચનાથી. કારણ કે મારું એવું માનવું છે કે ઓલરેડી ઉપરના ટોપિકનો બહુ ઢગલો હશે તમારી પાસે યુટ્યુબની અંદર. તો અહીંયા મારો એવો પ્રયાસ રહેશે કે હું પહેલાં તમને જીઓમોર્ફોલોજીથી ચાલુ કરું, ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈશું વાતાવરણની સંરચના, સંગઠન. આ જે બધા ટોપિક છે, બરાબર, આને આપણે સમાવેશ કરીશું ક્લાઇમેટોલોજીની અંદર. જોકે સિલેબસને અમુક ઘણા બધા ભાગોની અંદર વહેંચેલું છે, પણ હું તમને જે કહું છું ને એવી જ રીતના આપણે ભણશું. કારણ કે આ બધું ક્લાઇમેટોલોજીનો ભાગ છે. તો એક સેક્શન આપણો શરૂ થશે ક્લાઇમેટોલોજી પર, અને તમને આખું પ્લેલિસ્ટ જ મળશે. પ્લેલિસ્ટમાં જિયોગ્રાફી હેડિંગ હશે ને એની અંદર તમને આ બધા લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ મળશે ક્લાઇમેટોલોજીના. તો કે એના બેનરમાં હેડિંગ મારેલું હશે ક્લાઇમેટોલોજી એમ. એસ્ટ્રોનોમી તો એસ્ટ્રોનોમી. અને લાસ્ટ જે છે મહાસાગરો, પછી ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. તો આ વિષય છે ઓશનોગ્રાફી. બરાબર, આને આપણે સમજીશું ઓશનોગ્રાફીની અંદર. એટલે કહેવાનો મતલબ એમ, જીઓમોર્ફોલોજી આપણા સિલેબસના સેકન્ડ ટોપિકમાં અમુક ટોપિક જોવા મળશે તમને, પણ અહીંયા આ રીતના એક સ્ટેપ બાય સ્ટેપ સબ ટોપિક સાથે આપણે આગળ વધીશું. અને મેં તમને કીધું એમ મોર્ફોલોજીથી આપણે સ્ટાર્ટ કરીશું, પછી આપણે ક્લાઇમેટોલોજી પર આવીશું અને ત્યાર પછી આપણે ઓશનોગ્રાફી પર આવીશું. ઓકે, તો બીજો સિલેબસનો જે ટોપિક છે, જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસના ટોપિક અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ. બીજો સિલેબસનો ટોપિક છે ભૌતિક ભૂગોળ. કહેવામાં તો ભૌતિક ભૂગોળ છે, પણ આને સમજવું એટલું જ જરૂરી છે. કારણ કે ભૌતિક ભૂગોળની અંદર પણ જે આપણે વાત કરીએ ભારત, ગુજરાત અને વિશ્વની, તો આને પણ આપણે મોર્ફોલોજીમાં જોવા પડશે. જેમ કે ભૂકંપ થઈ જાય, ભૂસ્ખલન થઈ જાય, કુદરતી અપવાહ તંત્ર, આ તે બધું જ. બરાબર, વાતાવરણીય વિક્ષોભ ને એ પાછું આપણે શેની અંદર જોઈશું, વાતાવરણીય વિક્ષોભ ને એવું બધું. તો એ બધું આવશે તમારું ક્લાઇમેટોલોજીની અંદર. તો હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, ભૂસ્તર જ્યાં આવશે, જમીની સંરચનાઓ આપણે જ્યાં શીખવાની આવશે એ બધું જીઓમોર્ફોલોજી હશે. વાતાવરણીય જ્યાં જ્યાં બાબતો આવતી હશે, આ વિક્ષોભ છે, મોસમી આબોહવાના પ્રદેશ છે, આ બધું ક્લાઇમેટોલોજીની આવશે. એટલે ફિઝિકલ જિયોગ્રાફી
એની અંદર આપણે અલગ અલગ સબ ટોપિક ભણીશું, બસ બીજું કંઈ નથી. પછી એવું ના થાય કે હેડિંગ જોઈને ઘણાને એવું લાગે કે ભાઈ આ શું ચાલુ કર્યું ક્લાઇમેટોલોજીના, પણ એમાં સિલેબસના ટોપિક તમને જોવા મળશે. છેલ્લું તમે જોશો ને તો એની અંદર લખેલું છે વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે ઘણાને તો આ જ પ્રશ્ન થાય કે સર આ તો જિયોગ્રાફીનો ટોપિક છે કે નહીં? આ જિયોગ્રાફીનો ટોપિક છે, પણ આને કહેવાય એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, અને આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપણે આટલા સબ ડિવિઝનમાં આ જિયોગ્રાફીને કમ્પ્લીટ કરીશું. એની અંદર આપણે સ્ટાર્ટિંગ જીઓમોર્ફોલોજીથી કરીશું, પછી આવશે ક્લાઇમેટોલોજી, બરાબર, પછી આવશે ઓશનોગ્રાફી. આઈ થિંક ઓશનોગ્રાફી આપણે લાસ્ટમાં જોઈશું. એની પહેલાં આપણે એન્વાયરમેન્ટ ઇકોલોજી જોઈ લઈશું, પછી ઓશનોગ્રાફી, અને પછી સિલેબસના નેક્સ્ટ ટોપિક. જો કે આની ઉપર અગાઉ મેં એક સિરીઝ ચલાવી દીધી હતી, પણ હમણાં એ તમને યુટ્યુબમાં જોવા નહીં મળતી હોય. એનું રીઝન છે કે અપડેશન સાથે હવે એ સિરીઝ મળશે તમને. ઓકે, તો ફરીથી આ સિરીઝ અપલોડ કરવામાં આવશે સામાજિક ભૂગોળની અંદર. એની અંદર સેન્સસ 2011ને ધ્યાનમાં રાખીને અને ગુજરાતનો સોશિયો ઇકોનોમિક આર્થિક સર્વે 2019નો જે ડેટા છે 1920નો, એને આપણે ધ્યાનમાં રાખીને તમામ ડેટા કલેક્શન એક ઓથેન્ટિકેટેડ સ્ત્રોતની અંદરથી આપણે અહીંયા ચલાવી દઈશું. છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે ક્યાંથી વાંચવું. જો કે બધું કવર કરી લઈશું, પણ છતાંય તમને ક્યાંથી વાંચવું એવો પ્રશ્ન હોય તો એનો ઉત્તર હમણાં આપણે આપીએ. અહીંયા સૌથી ફોકસ આપણું રહેશે આર્થિક ભૂગોળ પર. હવે એક ટ્રેન્ડ ચેન્જ થવાની શક્યતા ખરી. મેં તમને કીધું ને કે આવનારા 3 મહિનાની અંદર અઢળક પ્રિલિમ્સ આવવાની છે. અઢળક મતલબ 4 પ્રિલિમ્સ છે. તો એ લોકોને કંઈક નવું પૂછવું પડશે. યાદ રાખજો, જો એક 2 મહિનાના અંતરે હોય આ પરીક્ષાઓ, તો એની પાસે નવા કન્ટેન્ટ પણ એને પૂછવા પડશે. તો આ એક ટોપિક એવો છે જ્યાંથી પ્રશ્ન બની શકવાની શક્યતા સૌથી વધારે છે. તો જો જિયોગ્રાફીની વાત કરતા હોય તો આને પણ કેમ છોડવા જોઈએ? તો આ બધું આપણે આર્થિક ભૂગોળની અંદર જોઈ લઈશું. આમાં ગુજરાત અને ભારત બંનેને ફોકસ કરીને ચાલશું. એની કૃષિ વ્યવસ્થા શું છે, એની પરિવહન વ્યવસ્થા શું છે, ઉદ્યોગ શું છે, સેવાઓની શું ભૂમિકા છે, એ બધી જ વાત. ઓકે, પણ હા, બીજી એક વાત કે અહીંયા કોઈ મને એમ કહેતું હોય કે જિયોગ્રાફીને ઇકોનોમી સાથે ભણાવો, તો એ પોસિબલ નથી. જિયોગ્રાફી લેવલથી જ ભણશું. જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટમાં ભણો તો તમને બોરિંગ નહીં લાગે, તો તમને બોજ નહીં લાગે. પછી જો હું બધું અહીંયા ભેગું કરી દઉં ને તો કદાચ હું તો એવું સાબિત કરી દઉં કે આઈ એમ સમથિંગ, પણ તમે આને કેચ નહીં કરી શકો. તમે આને શું છે શીખી જ નહીં શકો. એટલે સબ્જેક્ટની રીતના શીખો તો વધારે બેટર રહેશે. બરાબર. હવે આવીએ તમારા પ્રશ્ન પર. ઘણી વખત હું એમ કહું છું કે તમારે એનસીઆરટી જ વાંચવી જોઈએ. બરાબર. જો જિયોગ્રાફી કરવું હોય ને તો, કારણ કે યુપીએસસીનું એક જીપીએસસીનું હોય, એનસીઆરટી તમારી માટે એક બેસ્ટ સ્ત્રોત છે. શું કામ છે એની હું અહીંયા તમને કમ્પેરિઝન કરીને બતાવી દઉં. અહીંયા એનસીઆરટીના આપણે આ બાજુ જોઈ શકીએ છીએ. આ સ્ટાન્ડર્ડ 11ના એનસીઆરટીના 2 ભાગ છે. હવે એના ટોપિક જોઈ લો તમે. હું બતાવતો નથી, સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો. ખોટો સમય આની અંદર નહીં બગાડીએ. બરાબર. તો આ 11માની એનસીઆરટી છે, અને આ બાજુ જુઓ, આ પણ 11માની જીસીઆરટી છે. તો ટોપિક જુઓ, સિલેબસ સરખાવો, શેમાં કન્ટેન્ટ વધારે છે, શેમાં તમને નોલેજ વધારે મળે છે, એ બુકને સિલેક્ટ કરી લો. બરાબર. પણ મારા મતે જો તમારે જિયોગ્રાફી જીપીએસસી માટે પ્રિપેર કરવું હોય તો આ 2 કરવી પડશે. ટોટલ 4 બુક છે, પણ 4માંથી સિલેબસ બાજુમાં રાખો અને એને કરો. બરાબર. નહીતર મેં અહીંયા એવો જ પ્રયત્ન કર્યો છે કે એનસીઆરટી પણ આવી જાય, પણ છતાંય કોઈને એમ લાગતું હોય કે આની સિવાય મારે બુક વાંચવાની જરૂર છે તો તમે આને વાંચી શકો છો. કોઈ આમાં જબરજસ્તી તો છે નહીં, ફ્રી કોર્સ છે, જેને સારું લાગશે એ ભણશે. પણ તમે જો આટલું કરીને વધારે વાંચશો ને તો તમારી માટે એક સારી સ્થિતિ હશે. કારણ કે લોકો શું કરે છે ખબર, સ્ટાર્ટિંગથી જ ડીપલી જવા માંગે છે, જેની કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં. એટલે તમે પહેલાં એક લેવલ બનાવી લો અને પછી તમારાથી જવાય એટલું ડીપલી જાઓ. પણ જો એ લેવલ પણ તમારાથી ના બનતું હોય ને પહેલા ટોપિકથી તમે ઓપ્શનલ ટાઈપ તૈયારી કરો, મિનિંગલેસ વસ્તુ છે. બરાબર. નેક્સ્ટ તમને 12મામાં પણ એવો જ અનુભવ થશે. જો 12માની એનસીઆરટી જોશો તો લગભગ આપણા જે લાસ્ટ ટોપિક છે, બરાબર, જેને આપણે આર્થિક અને સામાજિક ભૂગોળ જોઈએ છીએ, તો એ તમને સારી એવી સ્થિતિમાં અહીંયા જોવા મળશે એનસીઆરટીની અંદર. જીસીઆરટીની અંદર છે
એવું નથી એની અંદર નથી, એમાંથી પણ તમે કરી શકો. પણ તમને જ્યાં કન્ટેન્ટ વધુ લાગે અને સારું લાગે ત્યાંથી વાંચો. બરાબર. ઘણાને ભાષાનો પ્રોબ્લેમ આવતો હોય, પણ જીપીએસસીની તૈયારી કરતા હોય તો આ બંને ભાષા પ્રત્યે આપણે લાયબલ રહેવું પડશે. મતલબમાં એ ભાષાઓ પ્રત્યે તો આપણે થોડું ઘણું નોલેજ રાખવું જ પડશે. અને હું તો એવું માનું છું કે એનસીઆરટી વાંચશો તો ફાયદામાં રહેશો. પછી એઝ યુ વિશ, બંને કમ્પેર છે તમારી પાસે, બંને એનસીઆરટીના સ્ત્રોત છે. આ 12થની ભાગ 1 ભાગ 2 છે, તમે એને જોઈ લો પોઝ કરીને, સિલેબસને જોઈ લો. બરાબર. કયા ટોપિક તમારા સારા એવા કયા બુકની અંદર કવર થાય છે એને વાંચો. કોઈ માર્કેટની બુક વાંચવાની જરૂર નથી. પહેલાં આને વાંચો, સમજો, ક્લિયર થઈ જાય, પછી તમને એવું લાગે કે કોઈ બુકની અંદર તમને આના કરતાં વધારે કન્ટેન્ટ છે તો ખરીદો. બાકી લોકો આંધળી દોડ લગાવશે ને, એની માટે જીપીએસસી કદાચ હું માનું છું એ શક્ય નથી. બરાબર. ત્યાર પછી તમે ક્વેશ્ચનની એક પ્રકૃતિ જોશો તો તમને આઈડિયા આવશે કે કયા લેવલ સુધી જવાની જરૂર છે. અને અહીંયા જે આપણે અભ્યાસક્રમ ચલાવીશું, ભલે ફ્રી હોય, તમને લોકોને ફ્રી લાગશે, પણ ફ્રીની જેમ કોમ્પ્રોમાઇઝ સેજ પણ નહીં હોય. કારણ કે તમે અહીંયા જોઈ શકશો, બોલીને તો મારે આમાં કશું કહેવાય નહીં, પણ પ્રશ્નનું લેવલ જોયા પછી વાંચવું જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ તો ખાલી જગ્યામાંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણની ગરમી પ્રાપ્ત થાય. જવાબ આપ્યા છે, હું અહીંયા જવાબનું ડિસ્કશન નહીં કરું. બરાબર. હજુ આપણે લેક્ચર જ સ્ટાર્ટ કરવાના બાકી છે, તો હું એવું માનું છું કે આપણે બેઝિક લેવલથી જ શરૂ કરીએ. પણ હું તમને વાંચવાની એક પ્રકૃતિ બતાવું છું અને ભણવાની એક સમજ આપું છું કે કઈ રીતના ભણવું જોઈએ. તમારી પાસે કોઈ ડીપલી નોલેજ માંગતું જ નથી તો પછી શું કામ એટલું બધું વાંચવું જોઈએ? હવે સર તો માંગે તો શું કરવું? માંગે તો 400 માર્ક્સ છે, યાદ રાખજો. એમાંથી 150 જ મેરિટ અટકે છે. કદાચ 2 પ્રશ્નો એવા પૂછાઈ જાય તો 1000 2000 પન્ના વંચાય નહીં. તમે એક રેશિયો નક્કી કરી લો ને. ચલો ડીપલીમાંથી પ્રશ્ન પૂછાણો, હું એવું માનું છું કે ચલો પૂછાઈ ગયો, પણ 400માંથી એક પ્રશ્ન કદાચ આપણે એવું માનીએ કે જીઓગ્રાફીનો 50 યા 40નો રેશિયો છે, કદાચ એક પ્રશ્ન ડીપલી પૂછાઈ જાય તો એની પાછળ શું કામ એટલા લાગેલા રહો? પેલા બેઝ તો ક્લિયર કરો. જો બેઝમાંથી વધારે પ્રશ્નો આવતા હોય તો. અને જોઈ લો, આ સાબિતી છે. પોઝ કરીને શાંતિથી આરામથી જુઓ કે ક્વેશ્ચન શું ડિમાન્ડ કરે છે. બરાબર. કયા હદ સુધી તમને એ લઈ જવા માંગે છે, કે તમે ક્યાં સુધી વાંચો એને. જોકે મોસ્ટ ઓફલી જીપીએસસીનો એક ટ્રેન્ડ ચાલે છે કે ફેક્ચ્યુઅલી બાબતો વધારે પૂછે છે, પણ અહીંયા મેં આ એવો પ્રયત્ન કરેલો છે કે તમે આને પોઝ કરીને જુઓ, સમજો, અને પછી જો તમે મારા લેક્ચર જોશો ને તો ખરેખર તમને આઈડિયા આવશે કે બસ આટલું જ ઇનફ છે, આનાથી વધારે કરવાની જરૂર નથી. પણ હું તો તમને એ પણ ઓપ્શન ખુલ્લો મૂકું છું, કદાચ તમારે આ થઈ જાય પછી તમને મન પડે એ કરો, અંદર એડિશન કરી દો, ડીપલી કરો, ઓપ્શનલ કરો, મને ક્યાં વાંધો છે. યુપીએસસી આપો ઓપ્શનલ કરીને. બરાબર. પણ અત્યારે સમય આપણી પાસે ઓછો છે અને એ લેવલમાં તમારે ધ્યાન રાખવાનું. મારો પણ અહીંયા એવો પ્રયત્ન રહેશે, ખાસ કરીને ક્લાસ 1 2 આવે એ પહેલાં લગભગ હું તમને લેક્ચરો આપી દઉં બધા જ. બરાબર. પણ તમારે થોડું કેરફુલી તૈયારી કરવી પડશે. વધારે સબ્જેક્ટ છે, બધા સબ્જેક્ટને ઓપ્શનલ તરીકે તૈયાર કરવા એ એક હું માનતો જ નથી કે એ સ્ટ્રેટેજીનો કોઈ પાર્ટ છે. બરાબર. બીજી વસ્તુ અહીંયા જુઓ તો સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુ ખાલી જગ્યામાં આવેલા છે. આવા તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આવું નહીં તો કોઈ પણ જોઈ શકો. બીજું જુઓ અહીંયા, નીચેના પૈકી કયા પ્રકારના જંગલોમાંથી સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે? આ 2018નું જીપીએસસીનું પેપર છે. તમે સવાલ જોઈ લો ને, અમુકમાં ડિમાન્ડ કરશે તમારી પાસે તો એટલા લેવલ સુધી જવાની જરૂર છે, એનાથી વધુ ડીપલી જવાની જરૂર જ નથી. હવે તમે જુઓ વસ્તી અહીંયા વસ્તી ગણતરીના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે, તો એને અમુક ડેટા આપેલો છે, તો એ ડેટા આપણે યાદ રાખવો પડશે, તો એ આપણે કરાવશું. પણ અહીંયા તમે લેવલ ખાસ જોજો, પછી તમે લેક્ચરને જજ કરજો. એ પહેલાં નહીં કે આમાં તો કશું છે જ નહીં લેક્ચરમાં, એમ કરીને અડધા બેસી જશે, એવું નહીં. પહેલાં આરામથી પ્રશ્નો જોવો, સમજો. આ બીજા પ્રશ્નો છે જેની અંદર સેન્ટેન્સવાળા મોસ્ટ ઓફલી પ્રશ્નો છે, એમાં આ સવાલને જોઈને તમે જજ કરજો કે કયા લેવલ સુધી આપણે જવું. બરાબર. કયા લેવલ સુધી આપણે વાંચવાની જરૂર છે. પછી એક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જીપીએસસી તમને એમ નથી કહેતી કે તમે સબ્જેક્ટની અંદર પીએચડી કરો.
જીપીએસસીને શું જોઈએ છે? તો જીપીએસસીને તો એક અધિકારી જોઈએ છે. ડોક્ટરેટની ડિગ્રીવાળા તો ઓલરેડી એની પાસે છે, તો એમ ન કહી દે જેટલા પીએચડી કર્યું એ બધા અવતારો. પણ અહીંયા ઓવરઓલ નોલેજ તમારી પાસે ડિમાન્ડ કરે છે. તો પ્રશ્નો જોજો, તમે ધ્યાનથી જોજો. અહીંયા મેં તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે. પોઝ કરો, ઝૂમ કરો ને જોવો. દાખલા તરીકે આ પણ ક્વેશ્ચન તમે જોઈ શકો છો, આ પણ ક્વેશ્ચન જોઈ શકો છો. આને જજ કરીને પછી સિરીઝ જજ કરજો. આખી સિરીઝ પૂરી થાય ને આ બધા પ્રશ્નોનું જો તમે સોલ્યુશન ના આપી શકતા હોય તો તમે કદાચ એમ કહી શકો કે આ બહુ ડીપલી હજુ જરૂર છે. બાકી જો બધું આવી જતું હોય આ પ્રશ્નના લેવલથી તો આની અંદર કંઈ જરૂરિયાત છે નહીં. બરાબર? તો આ પેપર છે 2019નું. એની અંદર પણ તમે જોઈ શકો છો કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. મોસ્ટ ઓફલી તમને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પ્રમાણમાં જોવા મળશે. જોઈ લો, બંને ક્વેશ્ચન મેં લેવાનો પ્રયત્ન કર્યો છે કે 40 યા 50 ક્વેશ્ચન આવતા હશે તમારા જીઓગ્રાફીમાં, તો તમે માનીને ચાલો કે એની અંદર 50-50% રેશિયો ચાલે. 50% તો વન સેન્ટેન્સ વાળા જ હશે, ABCD ઓપ્શન વાળા. પણ 50% ક્વેશ્ચન તમને સેન્ટેન્સ વાળા જોવા મળશે, જેમાં એક કરતાં વધારે સેન્ટેન્સ હોય, એને જજ કરવાના હોય. ઓકે, તો અહીંયા પ્રકૃતિ જોઈને જ વાંચજો. કદાચ તમે સિરીઝ ન જોવો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ સવાલની પ્રકૃતિ જોઈ લેજો. જે લોકો પણ આ લેક્ચર જોઈ રહ્યા છે એ લોકો માટે ખાસ. બરાબર? અહીંયા જોઈ લો તમને શું નોલેજ ડિમાન્ડ કરે છે જીઓગ્રાફી. બરાબર? એટલું બધું હદે તમારી પાસે નોલેજ માંગતું જ નથી, પણ છતાંય આપણે કેવું, આપણું મન છે ને હંમેશા ચંચળ હોય છે. આ નથી વાંચ્યું, ઓલું નથી વાંચ્યું, ગામમાંથી આ ગોતવાનું, બરાબર, ટેલિગ્રામમાંથી આ લાવવાનું, પેલું લાવવાનું, બધું ઘરે મૂકી રાખવાનું, પણ એનું આઉટપુટ ઝીરો હોય અને જીપીએસસીમાં પછી રિઝલ્ટમાં દેખાય. અને સૌથી મોટી સમસ્યા શું છે ખબર? કે જીપીએસસી પ્રિલિમ્સ ક્રેક ન થાય ને ત્યાર પછી બધાને 1-2 માર્ક જ ઘટતો હોય. તો હું એમ કહું છું કે 1-2 માર્ક ન ઘટે એવી પ્રિપેરેશન કરો. બરાબર? હવે ફાઇનલી આપણે આપણી મુદ્દાની વાત કરીએ કે લેક્ચરની સૌથી પહેલાં વાત કરી દઉં તો લેક્ચર તો તમને યુટ્યુબ ઉપર તમામ લેક્ચર ફ્રી મળશે. બરાબર? પછી તમારે જો મટીરિયલ મેળવવું હોય તો તમારે આપણી એપ્લિકેશન છે પલક IAS લખશો ને ગૂગલ પ્લે સ્ટોરમાં, એન્ડ્રોઈડ મોબાઈલવાળા જ આ ઇન્સ્ટોલ કરી શકશે. તો એની અંદર તમને જીઓગ્રાફીનો એક કોર્સ જોવા મળશે. નીચે સ્ટોરનો ઓપ્શન આવશે, એ સ્ટોરના ઓપ્શનમાં જશો એટલે તમને જીઓગ્રાફીનો ફ્રી કોર્સ એવું એક બેનર જોવા મળશે. અને એ બેનરની અંદર જો તમે જશો, એન્ટર કરશો એટલે બધા PDF તમે જોઈ શકશો. એની અંદર જેટલા પણ લેક્ચરની સ્લાઇડ હશે એ તમામ PDF એનોનેટ સાથે તમે એની અંદર જોઈ શકશો. બરાબર? બીજું કે જો તમે ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે કોઈ પણ અપડેટ હશે તો એ અપડેટ પણ તમને એની અંદર મળશે. તો ફ્રી સેશન બધા તમને યુટ્યુબમાં એક પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં જોવા મળશે. મટીરિયલ માટે તમારે આ એપ્લિકેશનનો યુઝ કરવાનો છે. એની અંદર તમને મટીરિયલ પણ મળી જશે. બરાબર? જેટલી પણ આપણી PDF હશે, ઇવન આ PDF પણ તમને એની અંદર મળી જશે. તો તમે ડાયરેક્ટલી તમે અનુક્રમણિકાઓ જોઈ શકો છો, NCERTની અને GCERTની. બરાબર? અધરવાઇઝ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણું ઈમેલ ID છે palak IAS academy @gmail.com. ઓકે, આની ઉપર તમે મને મેઇલ કરી શકો છો, કોમેન્ટ કરો, તમને યોગ્ય સમયે રિપ્લાય પણ મળશે. અને વધારાની અપડેટ માટે તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો. કોઈ પણ નવી અપડેટ હશે તો તમને એની અંદર મળશે. જો કે હું બહુ કરંટ અફેર કે આ તે મૂકતો નથી, કારણ કે લોકો તમને એટલું બધું આપી દે છે તો એની પાછળ હું મહેનત નથી કરતો. બરાબર? એટલું જ ઇનફ હોય છે, કારણ કે એવું જરૂરી તો નથી કે હું એના કરતાં નવું કન્ટેન્ટ શોધીને તમને આપું. એવું તો હોતું જ નથી આજકાલ, કારણ કે ડિજિટલ મીડિયાની અંદર તમામ લોકોની તમામ સ્ત્રોત સાથે પહોંચ છે. પણ અહીંયા કદાચ ડિફરન્ટ હોઈ શકે તો વોકેબનો હોઈ શકે છે, નોલેજ કદાચ ડિફરન્ટ હોઈ શકે છે. બાકી જોઈને વાંચવાનું તો બધાનું સેમ જ હોય છે. બરાબર? બીજો કોઈ ઇશ્યુ આની અંદર તો છે નહીં. પણ એક તમે આ ખાસ ધ્યાન રાખજો, એન્ડ્રોઈડમાં જ ડાઉનલોડ થશે, એની અંદર સ્ટોરમાં જવાનું, જીઓગ્રાફી ફ્રી કોર્સ હશે અને એની અંદર તમને બધું મટીરિયલ મળશે. વિડીયો તમને યુટ્યુબમાં મળશે. બરાબર? તો અહીંયા સુધી આજનું આપણે આ સેશન રાખીએ.
તમારા કાંઈ પણ સજેશન હોય કોર્સ શરૂ કરતાં પહેલાં તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બાકી આવતીકાલથી તમને દરરોજ એક લેક્ચર મળી જશે, બરાબર. તો આશા રાખું કે તમે બધા આ કોર્સને જોઈન કરશો, શેર કરશો અને લોકો સુધી પહોંચાડશો કે એક એને પણ સમજણ આવે કે કયા પ્રકારે આપણે વાંચવું જોઈએ. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.